वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 45 થી 50મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉગ્રસેનને મથુરા અને પછી સુવર્ણની દ્વારકા નગરીના રાજા બનાવ્યા। તે ઉગ્રસેનના પૂર્વ જન્મ વિશે આપણે થોડી વાત શ્રવણ કરશું। બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 45 થી 50મા અધ્યાયમાં કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભોજરાજ કંસનો વધ કરી ભોજરાજ કંસના પિતા ઉગ્રસેનને જ પુનઃ મથુરા નગરીના રાજા બનાવ્યા અને તે પછી સુવર્ણની દ્વારકા નગરીનું નિર્માણ કરી એઓને દ્વારકા નગરીના રાજા બનાવ્યા। ભક્તો, દ્વારકાનો વૈભવ જે છે એ અતુલનીય હતો। સંપૂર્ણ દ્વારકા નગરી જે છે એ સુવર્ણની હતી। ગગનચુંબી મહેલો હતા ને એ બધા જ સુવર્ણના હતા। માર્ગ પણ જે છે એ માર્ગ પણ અત્યંત સુંદર હતો અને માર્ગની અંદર પણ મોટા મોટા રત્ન જે છે એ જડવામાં આવેલા હતા। દ્વારકાના દ્વારો જે છે એ પણ સુવર્ણના હતા। નગરી એટલી બધી અદ્ભુત હતી કે વિશ્વકર્માએ પોતાની સંપૂર્ણ કારીગીરી જે છે એ એમાં નાખી દીધેલી હતી। કોઈ પણ વ્યક્તિ દ્વારકાની અંદર આવે તો એ દ્વારકાનો વૈભવ જોઈને મોહિત થઈ જતો હતો। જાણે સાક્ષાત વૈકુંઠનો વૈભવ જે છે એ વૈકુંઠનો વૈભવ જ ભગવાન શ્રી કૃષ્ણએ ધરાતલ પર લાવીને મૂકી દીધો ન હોય એવું ભાસતું હતું ને આ પ્રમાણેનું કરવાનું કારણ પણ હતું। કયું કારણ હતું? તો એ કારણ જે છે એ ગર્ગ સંહિતાના વિશ્વજીત ખંડના પ્રથમ અધ્યાયમાં લખેલું છે, જેમાં ઉગ્રસેનના પૂર્વજન્મનું વૃત્તાંત છે। ઉગ્રસેન પૂર્વજન્મની અંદર મરુત નામના રાજા હતા અને સંપૂર્ણ જંબુ દ્વીપના એ એક છત્રી શાસક હતા। એમણે જેવો યજ્ઞ કરેલો એવો યજ્ઞ આજ લગીન કોઈએ કરેલો નથી ને હવે પછી કદાચ કોઈ કરશે પણ નહીં। એવો અદ્ભુત યજ્ઞ જે છે એ એમણે કરેલો હતો અને તે વખતે યજ્ઞની અંદર ઋત્વેજ તરીકે બૃહસ્પતિજીના ભાઈ એ નિયુક્ત હતા। યજ્ઞની પૂર્ણાહુતિ વખતે યજ્ઞ કુંડમાંથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે અને મરુતને કહે છે કે રાજન, અમો તમારા આ યજ્ઞથી અત્યંત પ્રસન્ન છીએ, માટે કૃપા કરીને આપ અમારા થકી કોઈ વરદાન માંગો। ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી મરુત રાજા કહે છે કે હે પ્રભુ, કે આપ જો મને અભિષ્ટ વરદાન આપવા માંગતા હો તો આ ભૂતલની ઉપર આ વૈકુંઠ લોકની સ્થાપના કરો, અર્થાત કે ભૂતલની ઉપર વૈકુંઠ લોક મને બતાવો। આ પ્રમાણે
મરુત રાજાની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે 28મા દ્વાપરની અંદર તમારો જન્મ જે છે એ મથુરાની અંદર ઉગ્રસેનના રૂપમાં થશે. ત્યાં લગીન તમે દેહના ત્યાગ પછી સ્વર્ગની અંદર જઈને ત્યાંના ભોગ ભોગવશો અને તે પછી તમારો અવતાર મથુરાપુરીમાં થશે અને પછી કાળે કરીને હું તમને આ ધરાતલની ઉપર જ વૈકુંઠ લોકના દર્શન કરાવીશ. આ પ્રમાણેનું વરદાન આપી ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ જાય છે. તે પછી મરુત રાજા જે છે પોતાનો દેહ ત્યાગ કરી દે છે. કેટલાય યુગો પર્યંત એ સ્વર્ગની અંદર જઈને રહે છે. સ્વર્ગના દિવ્ય ભોગ એ ભોગવે છે અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો સમય આવે છે ત્યારે એ પોતે મથુરાપુરીની અંદર પ્રગટ થાય છે. એનું નામ હતું તે વખતે ઉગ્રસેન. અને પછી દ્વારકાનું નિર્માણ જ્યારે થાય છે ત્યારે દ્વારકાના અધિપતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ એને સ્થાપે છે અને વૈકુંઠ લોકનો સંપૂર્ણ વૈભવ જે છે એ ધરાતલની ઉપર લાવીને ભગવાન મૂકી દે છે. અને મરુત રાજા જે પૂર્વ જન્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પાસે વરદાન માગી ચૂકેલા હતા, જે આ જન્મની અંદર ઉગ્રસેન રૂપે પ્રગટ થયા છે, એ વૈભવ જોઈને અત્યંત પ્રસન્ન થાય છે. આ પ્રમાણેની કથા જે છે ભક્તો ગર્ગ સંહિતાની અંદર વિશ્વજીત ખંડના પહેલા અધ્યાયની અંદર જોવા મળે છે. એટલે ઉગ્રસેન જે છે એ પૂર્વ જન્મની અંદર મરુત રાજા હતા. અને દ્વારકાનું નિર્માણ શા માટે કરવામાં આવેલું હતું એનું કારણ આયરું આ છે, કારણ કે મરુત રાજાને ભગવાન શ્રી કૃષ્ણએ પહેલેથી જ વરદાન આપી દીધેલું કે હું ધરાતલની ઉપર વૈકુંઠ લોક લાવીને તમને બતાવા. અને જે પ્રમાણે વૈકુંઠની અંદર મુક્તોને રહેવા માટે સુવર્ણના મોટા મોટા મહેલ હોય છે, તેવા જ મહેલ જે છે એ દ્વારકાની અંદર સુશોભિત થતા હતા. આજે પણ ભક્તો દ્વારકા નગરી બિરાજમાન છે, પરંતુ અત્યારની જે દ્વારકા બિરાજે છે એ મૂળ દ્વારકા નથી. મૂળ દ્વારકા તો સમુદ્રની અંદર લીન થઈ ગઈ છે. આજે પણ અધિકારી લોકોને એ મૂળ દ્વારકાના દર્શન થાય છે. રામાનંદ સંપ્રદાયના એક પરમ ભાગવત પીપાજી, એ પીપાજીને ભગવાન દ્વારકાધીશે એ મૂળ દ્વારકાના દર્શન કરાવેલા. આ ઉપરાંત રાજસ્થાનના એક અજમલ નામના રાજા હતા, તેમને પણ દ્વારકાધીશે એ મૂળ દ્વારકાના દર્શન કરાવેલા હતા. અને આપણા સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સચ્ચિદાનંદ સ્વામી જેઓ દ્વારકા જાય છે ત્યારે ભગવાન પોતાના સંપૂર્ણ વૈભવ સાથે એમને દર્શન કરાવે છે. આ પ્રમાણે અધિકારી વ્યક્તિઓને એ દ્વારકાના દર્શન અધ્યાપી થાય છે. શાસ્ત્રોની અંદર દ્વારકાનું ઘણું મહાત્મય બતાવેલું છે. ગર્ગ સંહિતાની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે દ્વારકાની અંદર પ્રગટ થતા કીટ છે, પતંગ છે, એ પણ મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરે છે. ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે અમારા આશ્રિતોએ દ્વારિકાપુરી આદિક તીર્થોની યાત્રા કરવી. એમાં સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાનો નિર્દેશ કરેલો છે, કારણ કે દ્વારકાનું મહાત્મય એટલું શાસ્ત્રોની અંદર બતલાવેલું છે. માટે ભક્તો જીવનમાં એક વખત દ્વારકાની યાત્રા કરજો. ત્યાં ભગવાન અધ્યાપી વિરાજમાન છે. ભારત વર્ષની અંદર જે 7 પુરીની ગણના થાય છે એની અંદર દ્વારકાપુરીની પણ ગણના છે, અને ભગવાનનું હૃદય બતાવેલી છે દ્વારકાપુરીને.